ગુજરાત પ્રદેશ ભાજપની બેઠકને લઈને મોટા સમાચાર। બેઠકમાં પ્રશિક્ષણ અંગેનો લીધો રિવ્યુ। પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકરોની હાજરી અંગે રિવ્યુ લેવામાં આવ્યો છે। પ્રશિક્ષણ વર્ગમાં હાજર રહ્યા હતા કે નહીં તેની સમીક્ષા, હાજર નહોતા રહ્યા તે અંગે પણ સમીક્ષા કરાઈ છે। હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર હતા કે નહીં અને હાજર ન રહ્યા અંગે પણ સમીક્ષા કરાઈ। 1 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન 580 મંડળમાં પ્રશિક્ષણ વર્ગ યોજાયા હતા। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં રિવ્યુ લેવામાં આવ્યો। કમલમ ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારી અપેક્ષિત હતા। પ્રદેશ ભાજપની આજે સાંજે ચૂંટણી સમિતિની બેઠક મળશે। સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરાયું છે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે। આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠકમાં મંથન થશે। 15 બેઠકોની પેટા ચૂંટણી 28 જુલાઈએ યોજાવાની છે। 14 જુલાઈએ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે। પાલનપુરમાં પલ્સ કંપનીના રોકાણકારોના નાણાં પરત મળવાના મેસેજ વાયરલ થતા રોકાણકારો દોડ્યા। મોટી સંખ્યામાં રોકાણકારો કંપનીની ઓફિસે પહોંચ્યા હતા। કંપનીમાં બોલાવીને રોકાણકારો પાસેથી ફોર્મ અને ચા પાણીના નામે ઉઘરાણીના આરોપ મુકાયા છે। 250 રૂપિયા ઉઘરાવાયા હોવાના આરોપ છે। કંપનીના એજન્ટોએ કહ્યું માત્ર ચા પાણીના નામે 10 રૂપિયા લેવાયા। હાલ માત્ર રોકાણકારોના સર્ટિફિકેટ અપડેટ કરવાની કામગીરી કરાઈ રહી છે। જો કે કંપનીના કોઈ સત્તાવાર અધિકારી કે કર્મચારી સ્થળ પર હાજર જોવા ન મળતા અનેક સવાલ ઉઠ્યા। પલ્સ કંપનીમાં બનાસકાંઠાના અનેક લોકોના નાણાં ફસાયેલા છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, પલ્સ કંપનીની ઓફિસ બહાર આ લાઈનો કેમ લાગી છે? ચોક્કસથી જે પ્રમાણે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે પલ્સ કંપનીમાંથી પૈસા પરત આવી રહ્યા છે તેને લઈને મોટી સંખ્યામાં જે લોકો છે તે પાલનપુરમાં આવેલી પલ્સ કંપનીમાં પહોંચ્યા છે અને પલ્સ કંપનીની અંદર જે લોકો નાણાં મૂક્યા હતા તે લોકો પોતાની ફાઇલો લઈને પહોંચી રહ્યા છે અને અત્યારે પલ્સ સ્થિત પાલનપુર કંપનીની ઓફિસ પર જન લોક પ્રતિષ્ઠા સંગઠન પુણે ગુજરાત રાજ્ય કમિટીનું બેનર મારવામાં આવ્યું છે અને ત્યાં જે છે તે ડોક્યુમેન્ટ લેવામાં આવી રહ્યા છે। પણ ત્યાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ચા પાણીના નામે ડોક્યુમેન્ટ સાથે ઉઘરાણું પણ થઈ રહ્યું છે। રોકાણકારોનો આક્ષેપ છે કે ફોર્મ ભરવાના નામને તેમની પાસેથી 250 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે। જ્યાં તે હાજર સંસ્થાના લોકો છે તે કેમેરા સામે કબૂલાત કરીને તેઓ માત્ર ચા પાણીના 10 રૂપિયા ઉઘરાવી રહ્યા છે। આમ એક તરફ લોકોના વર્ષોથી પલ્સ કંપનીમાં પૈસા ફસાયેલા છે તો બીજી તરફ પૈસા પરત આપવાની જ્યારે વાત છે ત્યારે પૈસા પરત લેવા માટે લોકો જઈ રહ્યા છે ત્યારે તેમની પાસેથી ફોર્મ ભરાવાના નામે પણ ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે। આભાર કિશોર જાણકારી આપવા માટે। ડીસા ફટાકડા બ્લાસ્ટ મામલો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કર્યો સ્વીકાર। સંપૂર્ણ પ્રક્રિયામાં ગંભીર ખામીઓ હતી। એસઆઈટીની તપાસ પૂર્ણ થયાનો રાજ્ય સરકારે દાવો કર્યો। એસઆઈટી તપાસમાં લાયસન્સના રિન્યુઅલ અને નિરીક્ષણ પ્રક્રિયામાં ગંભીર ક્ષતિઓ સામે આવી। માત્ર વહીવટી પ્રક્રિયાનું પાલન થયું હોત તો પણ દુર્ઘટના સંપૂર્ણપણે અટકી જ હોત એવું કહી શકાય છે। એવું કહી શકાય નહીં તેવી વાત એસઆઈટીએ કરી છે। ડીસા ફેક્ટરી બ્લાસ્ટ મામલે રાજ્ય સરકારના 3 અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી ચાલી રહી છે। ડીસા ફટાકડા બ્લાસ્ટને લઈને સરકારે દાવો કર્યો છે કે આ જે પ્રક્રિયા છે તેનું પાલન થયું પણ હોત તો પણ દુર્ઘટના સંપૂર્ણપણે અટકી ન હોત। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, શું અપડેટ? દીપા, ગુજરાત હાઈકોર્ટ ખાતે ડીસા ફટાકડામાં બ્લાસ્ટ થયો હતો તે બાબતે 20થી વધુ લોકોના મોત નીપજ્યા હતા। આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આખરે સુનાવણી દરમિયાન જે છે તે સ્વીકાર કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા કે જે રીતે બ્લાસ્ટ થયો હતો તેમાં ક્યાંક ને ક્યાંક ગંભીરતાપૂર્વક બેદરકારી દાખવવામાં આવી હતી અને તેના જ કારણે આ બ્લાસ્ટ થયો હતો। એસઆઈટીની તપાસમાં લાયસન્સ રિન્યુઅલ ન થયા હોય અને તેની નિરીક્ષણની પ્રક્રિયા પણ જે છે તેમાં પણ કેટલીક ક્ષતિઓ જે છે તે સામે આવી છે। તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક વહીવટી પ્રક્રિયા જે છે તેનું પાલન ન થયું છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને આ દુર્ઘટના જે છે તે સંપૂર્ણપણે અટકી જ શકી હોય તેવું એસઆઈટીનું નથી માનવું। કારણ કે જો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની દુર્ઘટના અટકાવી હોય તો તેમાં તમામ પ્રકારના જે પાસાઓ જે છે તેનું ધ્યાન રાખવું પડ્યું હોત અને તે નથી રખાયું તે પણ એક ક્લિયર બાબત છે। માટે 2 સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે છે મામલતદાર સહિત તેમની સામે ખાતાકીય કાર્યવાહી જે છે તે કરવાનો આદેશ આપ્યો છે અને લગભગ 34 જેટલા એકમોની જે આ લાયસન્સમાં રિન્યુઅલ, નિરીક્ષણ અને રેકોર્ડની જાળવણી જે છે તેમાં ક્યાંક ને ક્યાંક એસઆઈટીની તપાસમાં ખામીઓ સામે આવી છે।
સુરતથી સમાચાર કામરેજમાં તાપી નદીના કિનારે રહેતા પરિવારો પર સંકટ. નદીમાં ધસમસતા પાણી પ્રવાહમાં થયો વધારો. કિનારાનું ધોવાણ થયું છે. અનેક સ્થળોએ જમીનનો મોટો ભાગ નદીમાં સમાઈ ગયો. રહેણાંક વિસ્તાર સુધી ધોવાણ પહોંચ્યું. ઘરના વાળા સુધી જમીન ધસી ગઈ. જમીનમાં મોટી તિરાડો પડતા લોકોમાં ભય વ્યાપ્યો છે. અંદાજે 200 પરિવારો પર સ્થળાંતરનું સંકટ તોડાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદના અને તાપી નદીના પાણીથી અમારું ઘર જે છે ત્યાં ધોવાણની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. સાથે અમારું ઘર પણ જતું રહે એવી સ્થિતિ ઉપજાય છે. માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમે આનું કંઈ સોલ્યુશન આપો કાં તો કંઈ સુધારો કે અમારા જીવને હાનિ નહીં થાય. આજે મારું ઘર તાપી કિનારે એવા હાલતમાં છે કે આજે પડે કાલે પડે એવું ઘર છે અમારું, અને કોઈ કામગીરી પાળાની લેતું નથી. સુરતમાં વરસાદ બાદ સફાઈ અને પાણીના નિકાલ માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. વડોદરાથી 500 સફાઈ કર્મચારીઓ અને વિવિધ સ્થળોથી ડી વોટરિંગ પંપ મંગાવી પાણીનો ઝડપી નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ. જનજીવન સામાન્ય બનાવવા માટે તંત્રની કવાયત તેજ બની. વડોદરામાંથી, નડિયાદમાંથી, ઉકાઈ ડેમમાંથી મોટા હોર્સ પાવરના ડી વોટરિંગ પંપ સુરત શહેરમાં મોકલવામાં આવ્યા છે, અને એમના કારણે જો ખાડી વિસ્તારના એરિયાઝ હતા, સોસાયટીઝ હતી, ત્યાં મોટા ડી વોટરિંગ પંપ ઇન્સ્ટોલ કરીને ડી વોટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથ પાણી ઓસર્યા પછી જે સાફ સફાઈની ઝુંબેશ છે એ પણ કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં યોજાઈ મોક ડ્રીલ. નર્મદામાં ભારે વરસાદ અને પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી થાય તેને લઈને મોક ડ્રીલનું આયોજન કરાયું. કોઈપણ સ્થિતિમાં ત્વરિત સુમેળભર્યો અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત થાય તે હેતુથી મોક ડ્રીલનું આયોજન કરાયું. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પોઈચા ગામના ત્રિવેણી ઘાટ ખાતે પૂર બચાવ અંગેની મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું. મોક ડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો વચ્ચેના સંકલન, બચાવ કામગીરી, તાત્કાલિક સારવાર અને આપત્તિના સમયે પ્રતિસાદ આપવાની ક્ષમતાનું વાસ્તવિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. तो नर्मदा नदी में फ्लड जैसी सिचुएशन आ जाती है, वाटर का लेवल बढ़ जाता है और निचले इलाकों में फ्लड्स आ जाते हैं, तो हम किस तरीके से रिएक्ट करेंगे. इस मॉक ड्रिल के दौरान सभी डिपार्टमेंट्स ने अपने रोल्स को अच्छे से एग्जीक्यूट किया. નર્મદા જિલ્લાના ખેડૂતોમાં વાપી શામળાજી નેશનલ હાઈવે કોરિડોરને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા જમીન સંપાદન માટે આપવામાં આવતા વળતરને અન્યાયી ગણાવતા સૌથી વધુ ખેડૂતોએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે તેમની કિંમતી જમીન સરકાર ખૂબ ઓછા ભાવે સંપાદિત કરવા માંગે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં બજાર કિંમત કરતાં વધુ વળતર આપવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે જો હાલનો હાઈવે વધુ પહોળો કરી શકાય તો નવો કોરિડોર બનાવવાની જરૂર શું છે. નવા માર્ગથી ખેડૂતોની ઉપજાઉ જમીન, રહેણાંક વિસ્તારો અને સરકારના કરોડો રૂપિયાનો પણ બગાડ થશે. આ સાથે આ હાઈવેમાં જતી શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી હાઈવે જતો હોવાથી આ સોસાયટીના રહીશો પણ આ ખેડૂતો સાથે આંદોલનમાં જોડાયા હતા.